રાજકોટ સહિત દેશભરમાં આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે। રાજકોટ શહેરમાં અંદાજે 1400 જેટલા નાના મોટા મેડિકલ સ્ટોર બંધ રાખવામાં આવશે। ઓનલાઈન દવાઓના વેચાણ તેમજ કોર્પોરેટ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવતા ડિસ્કાઉન્ટના વિરોધમાં મેડિકલ સ્ટોર સંચાલકો આ હડતાલમાં જોડાયા છે। રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા નકલી દવાઓના મુદ્દાને લઈને પણ વિરોધ નોંધાવવામાં આવશે। જોકે આવશ્યક સેવાઓને ધ્યાનમાં રાખી શહેરના અલગ અલગ 15 જેટલા સ્થળોએ દવાઓનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે। હજી ચોક્કસપણે વાત કરવામાં આવે તો ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર દેશભરમાં છે તે કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી છે। જે અંતર્ગત રાજકોટમાં પણ છે તે ત્યારે હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મોટી પ્રમાણમાં છે તે અત્યારે કેમિસ્ટ એસોસિએશન સાથે સંકળાયેલા સંચાલકો અને જે મેડિકલ એસોસિએશન છે તે જોડાયું છે અને જે કહી શકે કે રાજકોટના 1400થી પણ વધારે નાના મોટા મેડિકલ એસોસિએશન છે તેઓ છે તે અત્યારે આ હડતાલમાં જોડાયા છે। મેડિકલ એસોસિએશનના સંચાલકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે હડતાલનું આયોજન શું કહેશો, કઈ રીતની હડતાલ અને શું માંગણી? આજે અમારી પ્રતિક હડતાલ છે એક દિવસની અને અમારું ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ જે અમારું કેમિસ્ટોનું ઓલ ઇન્ડિયાનું એસોસિએશન છે એના દ્વારા અવારનવાર સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી છે। 2 ઓનલાઈન ફાર્મસી માટેના GSR, એક 2018ની સાલમાં GSR 817E અને બીજો 2020માં GSR 220E બહાર પાડવામાં આવ્યા હતા અને આ 2 GSR જે તે સમયે કોરોના વખતે એના માટે સંક્રમણ ન વધે એટલા માટે બહાર પાડવામાં આવ્યા હતા, પણ એનો મિસયુઝ કરીને બરાબર એના આડમાં જે ઓનલાઈન ફાર્મસીઓ અત્યારે ડુપ્લિકેટ દવાઓનો કાળો કારોબાર ચલાવી રહી છે જે ખરેખર ગેરબંધારણીય અને ગેરવ્યાજબી છે। એ આપણા દેશ બાંધવા માટે અને ભારતના નાગરિકોના સ્વાસ્થ્ય માટે બહુ જોખમકારક છે। એમના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ખેલવાડ થઈ રહ્યો છે, જે કોઈ કાળે ચલાવી લેવામાં ન આવે। અમારી માનનીય વડાપ્રધાન મોદી સાહેબને એક જ રજૂઆત છે કે તાત્કાલિક અસરથી ઓનલાઈન ફાર્મસીને બંધ કરો, કારણ કે આપણી પાસે જબરજસ્ત યુવાધન છે। વિશ્વમાં સૌથી વધુ યુવાધન ભારતમાં છે અને આ યુવાધન નશાકારક દવાઓ ઓનલાઈન ફાર્મસી દ્વારા આસાનીથી મેળવી શકે છે અને નશાની ગર્તામાં ધકેલાઈ રહ્યા છે અને બરબાદીના પંથે જઈ રહ્યા છીએ। ત્યારે આપણા યુવાઓને બચાવવા માટે, આપણા દેશ બાંધવોના સ્વાસ્થ્યને બચાવવા માટે થઈ અને ઓનલાઈન ફાર્મસીને તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ। તદુપરાંત જે 3 મહિના પહેલા મોદી સાહેબે એમના મન કી બાતની અંદર આપણા લાકલાડીલા વડાપ્રધાન મોદી સાહેબે જ્યારે મન કી બાતમાં વાત કરી એ એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ AMRની, જેમાં એન્ટીબાયોટિકનો જે મિસયુઝ થાય છે અને પૂરો થેરાપ્યુટિક ડોઝ પૂરો નથી થતો, એને હિસાબે એના રેઝિસ્ટન્સ પાવર આવતા જાય છે। એ જે વસ્તુ થઈ રહી છે તો એના માટે થઈને પણ એ આસાનીથી ઓનલાઈન ફાર્મસીમાં આસાનીથી એન્ટીબાયોટિક દવાઓ, શેડ્યુલ H અને H1 દવાઓ, બધી જ દવાઓ ઉપલબ્ધ હોય છે અને આસાનીથી મળી જાય છે, જે બંધ કરાવવી જોઈએ। એના માટે પણ ઓનલાઈન ફાર્મસી બંધ કરવી જોઈએ। ચોક્કસપણે મયુરસિંહ શું કહેશો બાપુ, આજે મેડિકલ એસોસિએશનની આજે હડતાલ છે શું કહેશો? આજે 2019થી અમે વારંવાર ગવર્મેન્ટને રજૂઆત કરેલી છે અને ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ દ્વારા અમને સાંભળવામાં નથી આવતા, એના માટે આજે એક દિવસનું બંધ આપવામાં આવેલું છે। છેલ્લે 2019થી અમે ગવર્મેન્ટને રજૂઆત કરીએ છીએ કે કોરોના સમય દરમિયાન જે GSR 220E બહાર પાડવામાં આવેલો હતો, જેનો ગેરઉપયોગ કરીને આજે ઓનલાઈન ફાર્મસીવાળા બિઝનેસ કરી રહ્યા છે, એ તરત તાત્કાલિક ધોરણે રદ કરવો જોઈએ અને ગેરકાયદેસર ચાલતી જે અત્યારે ઓનલાઈન ફાર્મસીનું કે આપણા કાયદામાં પ્રાધાન્ય જ નથી, તો આ ઓનલાઈન ફાર્મસીને તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ એવી વારંવાર માંગણી અમે કરેલી છે અને અમારી માંગણીઓને ક્યાંય વાચા ન મળતા આજે આ એક દિવસનું બંધ આપવામાં આવેલું છે। અપેક્ષા એવું રાખીએ છીએ કે આ એક દિવસીય બંધમાં અમારો અવાજ માનનીય મોદી સાહેબ સુધી પહોંચે અને જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, ક્યાંક ઓનલાઈન ફાર્મસીનો ગેરઉપયોગ જે રીતના થઈ રહ્યો છે એ માનનીય મોદી સાહેબ સુધી ધ્યાનમાં આવે એવા પ્રયત્નો સાથે અમે આ બંધ આપેલ છે। રાજકોટના લગભગ 1600થી વધારે મેડિકલ સ્ટોરો અને ઓલ ઇન્ડિયાના લગભગ 12,40,000થી વધારે મેડિકલ સ્ટોરો આજે બંધ ઉપર છે। દરેક કેમિસ્ટો ભાઈઓ અને દરેક હોલસેલ મિત્રો અમારી સાથે છે। અમારા આ આંદોલનમાં, અમારી આ માંગણીમાં બધા સાથે મળીને અમે લડી રહ્યા છીએ। જે આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે રાજકોટના જે વિવિધ મેડિકલો છે ત્યાંના જે સંચાલકો છે તેઓ છે તે અત્યારે હડતાલમાં જોડાયા છે। રાજકોટના 1600થી પણ વધારે જે મેડિકલો છે તે બંધ રાખવાની ફરજ પડી છે, કારણ કે જે ઓનલાઈન દવા અને ડિસ્કાઉન્ટના આ જે વિરોધને લઈને છે તે અત્યારે આ વિરોધ પ્રદર્શન છે તે હાથમાં ધરવામાં આવ્યું છે। આગામી સમયમાં જો માગણી સંતોષવામાં નહીં આવે તો હજી પણ છે તે ઉગ્ર વિરોધ પ્રદર્શન છે તે હાથ ધરવામાં આવશે તેવી હાલ ચીમકી પણ છે તે ઉચ્ચારવામાં આવી છે। પરંતુ રાજકોટના 1400થી પણ વધારે
ત્યારે મેડિકલ સાથે સંકળાયેલા જે સંચાલકો છે તેઓ છે તે આ વિરોધમાં અત્યારે જોડાયા છે અને મોટા પ્રમાણમાં છે તે જે કહી શકાય કે બેનર સાથે વિરોધ પ્રદર્શન છે તે નોંધાવી રહ્યા છે.